પેલા આમ બહુ કામ થતું તો પહોંચાશે કેવી ચારે બાજુના કામ નંદીશ્વર પ્રતિષ્ઠાનું ના નંદીશ્વરનું ક્યાંય સુધી ભગવાન આવે નહીં, પ્રશસ્તિ લખાય નહીં. આ કેવી રીતે પહોંચાશે? પણ બધું ભગવાન ઠેઠ મોડા મોડા એવા પણ બધું કળશ ને આવડા કળશ ને ધજા એવી રીતે કેટલી આપી દેવાના. એના માટે મોડી મને 5,000 લાગુ મુશ્કેલ 20,000 રૂપિયા થશે ભેગા. એના માટે બે તમારે ઘરે 1 મહિનો થી મહિના સુધી ભગવાનના બધા વૃંદો એક મહિના સુધી બધા પ્રભાવના પાછી કેટલી 2 3 છેલ્લે તો 8 હતી. 8 હતી. ચાર તો ભગવાન ને ભગવાન મળ્યા હતા, ભગવાન ઘરે ભગવાન પધાર્યા હતા. બરાબર, ભગવાન ના ઘરે ભગવાન ભગવાન ના ઘરે ભગવાન ના ઘરે કરુણા ને ઘેર કરુણા આવે ને જે ઉત્સાહ હોય ભગવાન ને ઘરે ભગવાન આવે ત્યારે ઉત્સાહ થાય છે. તબિયત એવી કે દુનિયા ઉપર ને જવાય ને એટલે ઘરે ભગવાન આપણે ભગવાનની પ્રતિષ્ઠા તો પછી થશે પણ ભગવાન પોતે ગુરુદેવ પધાર્યા એટલા ધરાય ધરાય ને દર્શન તો કરે. આ પછીના વર્ષમાં લખો છો ને કે ભાવના નિષ્ફળ જતી નથી. આપની ખરેખર ભાવના સફળ થઈ ગઈ. કોઈ કલ્પના આપના ત્યાં ભગવાન પધારે આવી તેવું પધાર્યા તો આપના ઘરે બિરાજી ગુરુદેવ પહેલેથી સ્વપ્નમાં ફરમાવી દીધું કે અહીંયા જ છું. બીજી રીતે ગુરુદેવ પ્રસંગ સુવર્ણ અક્ષરે લખાશે. હસમુખભાઈ ગાંધી સ્વપ્ન એવું છે કે આખા જે દિવસે સૂર્યકીર્તિ ભગવાન પધાર્યા કે આખું આકાશ સૂર્યકીર્તિ ભગવાન થી ભરાઈ ગયું. એટલા ભગવાન એટલે બધા સૂર્યકીર્તિ ભગવાન કે ક્યાંય આકાશમાં આટલી જગ્યા નહીં અને આપ ઉભા રહીને એકદમ દર્શન કરો છો. એટલા બધા સૂર્યકીર્તિ ભગવાન હોય, કોઈ ગામ ક્યાંય બાકી નહીં રહે. સૂર્યકીર્તિ ભગવાન જે દિવસે સૂર્યકીર્તિ ભગવાન પધાર્યા કે તે દિવસ સ્વપ્ન બધા સૂર્ય કે માતાજી એવા દર્શન કરે છે કે સૂર્યકીર્તિ ભગવાન એટલા પધાર્યા.